ડાંગના સાપુતારામાં ભારે વરસાદથી હાલાકી. વરસાદને પગલે માટી અને પથ્થરો ધસી આવ્યા છે. તો ઘાટ માર્ગમાં પથ્થર અને માટી આવતા હાલાકી પડી રહી છે. ઘાટ માર્ગ પર વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે. તો આ ઘાટ માર્ગ છે કે જ્યાં પથ્થરો અને માટી જે છે તે નીચે સુધી ધસી આવ્યા છે. વરસાદને પગલે ભૂસ્ખલનની પણ જે ભીતિ સેવવામાં આવી રહી છે. અવિરત વરસાદ વરસી રહ્યો છે. સાપુતારામાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. ડુંગરોમાં નાના મોટા ધોધ સક્રિય થઈ ગયા છે. તો બીજી તરફ આજે ઘાટીનો માર્ગ છે કે જ્યાંથી પથ્થર પડવાની અને સાથે જ માટી ધસી પડવાની પણ સમસ્યા એટલી જ જોવા મળી રહી છે, જ્યાંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ડાંગ જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને કારણે ડાંગ જિલ્લામાં હાલ સાપુતારા ગિરિમથકના ગણેશ મંદિર પાસે, આહવા સાપુતારાના ઘાટ માર્ગમાં તેમજ કાંચન ઘાટના વિસ્તારોમાં કેટલીક જગ્યા પર માટીઓ અને વાંસ અને ઝાડ ધસી પડ્યા હતા. હાલ જોવા જઈએ તો તમે જોઈ શકો છો કે અહીં રસ્તા પર સવારે અને રાત્રિના સમયે અહીં ઝાડ તેમજ માટી ધસી પડી છે. હાલ આરએનબી, બાંધકામ તેમજ ફોરેસ્ટ અને ડિઝાસ્ટર મળીને અહીંની તમામ રસ્તાઓ સાફ કરી રહ્યા છે અને હાલ જોવા જઈએ તો એક બાજુનો વાહન વ્યવહાર ચાલુ છે. યોગિતા પટેલ, સંદેશ ન્યૂઝ, ડાંગ.